છેલ્લા 22 વર્ષથી કાર્યરત સૌરાષ્ટ્રની આ સુપ્રસિદ્ધ કિડની માટેની સારવારની હોસ્પિટલ એ લોકો માટે ખૂબ ઉપયોગી પુરવાર થઈ છે. આ હોસ્પિટલ કિડની ટ્રાન્સપ્લાન્ટ સહિત અનેકવિધ સુવિધાઓ ધરાવે છે, પરંતુ સૌરાષ્ટ્રના વિસ્તારના લોકો માટે કિડની સિવાય અન્ય બીમારીની સારવાર માટે થઈને લોકોની માંગ હતી અને અમે રિયલાઇઝ કર્યું કે ભાઈ લોકો માટે આવી જો હોસ્પિટલ ઊભી થાય તો ખૂબ સારું પડે અને આથી જ કરીને એક મલ્ટી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનું અમે આયોજન કર્યું છે. આ હોસ્પિટલ શીતુલ મંજુ પટેલ હોસ્પિટલના નામથી ઓળખાશે. લગભગ 250 બેડની આ હોસ્પિટલ 12 માળની હોસ્પિટલ થશે, જેનું આજે આપણા લોકલાડીલા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે એનો શિલાન્યાસ કરવામાં આવેલ છે. લગભગ 2 વર્ષના સમયગાળામાં આ હોસ્પિટલ પૂરી થશે ત્યારે એ વિશ્વ કક્ષાની હોસ્પિટલ બનાવવાનું અમારું નેમ છે અને એ માટે અમે પૂરા કટિબદ્ધ છીએ. આધુનિકતમ સાધનો સાથે લોકોને ભાવનાપૂર્વક સારવાર મળી રહે એવો અમારો હંમેશા માટે પ્રયત્ન રહેશે અને એનો જે ચાર્જ હશે એટલો વ્યાજબી રાખવાનો છે કે જે આર્થિક રીતે બધાને પોસાઈ શકે. મિડલ ક્લાસ અને અપર મિડલ ક્લાસના દર્દીઓ પણ આ સારવારનો લાભ લઈ શકે એવી નેમથી આ હોસ્પિટલ બનાવવાની છે. ખાસ તો આ હોસ્પિટલ બની ગયા પછી લોકોને આમાં કઈ કઈ સારવારનો? આ હોસ્પિટલમાં અમે લીવર, કિડની તો ઓફકોર્સ હોય જ, અમારે ઓન્કોલોજી, પલ્મોનોલોજી, ગેસ્ટ્રોએન્ટરોલોજી, ન્યુરોલોજી અને ન્યુરોસર્જરી આ પ્રાથમિક અમારી સુવિધાઓ રહેશે. સાથે સાથે ક્રિટિકલ કેર મેડિસિનનો પણ એમાં એક અન્ય વિભાગ હશે અને કેટલીક અન્ય સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ માટે અમે વિચારણા કરી રહ્યા છીએ કે જેમાં ખાસ કરીને બાળકોની કોઈ ખાસ બીમારી માટેનો વિભાગ પણ એમાં બની શકે. ઉપરાંત એમાં ડાયગ્નોસ્ટિક એટલે કે ઇમેજિંગ લેટેસ્ટ જે સીટી સ્કેન મશીન, MRI મશીન પણ એમાં ઉપલબ્ધ હશે અને સાથોસાથ આધુનિક લેબોરેટરી પણ હશે. સર, ખાસ કરીને ઇન્ડોર અને આઉટડોર કેટલા પેશન્ટોને આપણે સારવાર કરી શકીએ? રોજના કેટલા પેશન્ટ? અત્યારે આ હોસ્પિટલમાં રોજના 350 OPD પેશન્ટ અને 162 પથારીની સુવિધા છે. ત્યારે જે નવી હોસ્પિટલ ઊભી થશે એમાં 30 કન્સલ્ટિંગ રૂમ હશે. 30 જાતના અલગ અલગ વિભાગોના નિષ્ણાતો એકસાથે દર્દીને તપાસીને જોઈ શકે. એટલે આટલા બધા કન્સલ્ટિંગ રૂમ હોય ત્યારે લગભગ 1000 જેટલા દર્દી દરરોજ એનો લાભ લઈ શકે. ઉપરાંત એમાં 250 પથારીની વ્યવસ્થા છે, જેથી કરીને એમાં દરેક વર્ગના સામેલ થશે. જનરલ વોર્ડ, સેમી સ્પેશિયલ વોર્ડ, સ્પેશિયલ વોર્ડ, ઇન્ક્લુડિંગ કેટલાક પ્રેસિડેન્શિયલ સૂટ જે હશે કે જે ભાઈ પરદેશથી આવતા જે દર્દીઓ જેમની ખાસ ડિમાન્ડ હોય તો એવા દર્દીઓ માટે પણ એમાં મેડિકલ ટુરિઝમ જેને આપણે કહીએ છીએ ડેવલપ કરી શકાય અને જેથી કરીને અન્ય દર્દીઓને એમાંથી આપણે લાભ આપી શકીએ એ પ્રકારનું આયોજન અમે કરેલ છે. ખાસ તો જે ઓપીડી ને એની વાત કરી તો ઓપરેશન થિયેટરમાં કઈ રીતની સુવિધાથી સજ્જ હશે? એમાં અમે ક્લાસ 100 ઓપરેશન થિયેટરનું એક જે સ્ટાન્ડર્ડ હોય છે સરકારી અને NABSનું, એમાં ક્લાસ 100 ઓપરેશન થિયેટર્સ કહેવાય. આવા 12 ઓપરેશન થિયેટર્સથી સુસજ્જ છે, જેમાં દરેક પ્રકારના ટ્રાન્સપ્લાન્ટ માટે પણ અમારે વ્યવસ્થા હશે. ઉપરાંત જે કેન્સરના દર્દીઓ માટે અને અન્ય દર્દીઓ માટે બોન મેરો ટ્રાન્સપ્લાન્ટની જરૂર પડશે એના માટે એક અલગથી વિભાગ પણ અમારો બનાવવાનો હેતુ છે. ખાસ તો તમે રોબોટિક્સ માટેની પણ સુવિધા, અત્યારે રોબોટિક સિસ્ટમથી ઓપરેશન થશે? સંપૂર્ણ રીતે અમારે રોબોટ છે એ લગભગ 15 કરોડ રૂપિયાનું મશીન હોય છે, એનો રિકરિંગ ખર્ચો પણ હોય છે, પરંતુ અમે એવું પ્લાનિંગ કરીએ છીએ કે ભાઈ આર્થિક રીતે કેમ દરેક દર્દીને આપણે આ રોબોટિક સર્જરીનો લાભ આપી શકીએ, કારણ કે રોબોટિક સર્જરી છે એ મિનિમલી ઇન્વેઝિવ સર્જરી છે અને એનાથી સારામાં સારી કક્ષાનું રિઝલ્ટ આપી શકાય છે. તો રોબોટ પણ અમારા ઓપરેશન થિયેટરમાં હશે.